હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? તો બધાને જય માતાજીને જય સુરાપુર. તમે તો સ્વાગત છે તમારું ફરી એક વાર વ્લોગ બનાવું છું સંજય વાઘેલા. તો મિત્રો આજે સોમવારે જ આપણે વહેલા દાદાના સાનિધ્યમાં આવી ગયા હતા, એટલે બપોરે જ બ્લોગ મેકી દીધો. પણ મિત્રો આપણે રાત્રિ દર્શનનો બ્લોગ સોમવારે આવશે, તો અત્યારે આપણે સોમવારે દર્શન કરીએ મિત્રો. તો વિડીયો બનાવી લેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂર લખજો મિત્રો. તો આપણે આવીએ છીએ દાદાના મંદિરે, દાદાની ધજાના દર્શન કરી ત્યારબાદ આપણે સુરાપુર દર્શન કરીશું મિત્રો. આગળ આપણે દાન બાપુના પણ દર્શન કરવાના છે મિત્રો. તો પહેલાં આપણે સુરાપુર દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં. તો મિત્રો સુરાપુર દર્શન કરી કમેન્ટમાં જય સુરાપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરી અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો સુરાપુર દર્શન કરી ત્યારબાદ આપણે દાદાની ધજાના દર્શન કરી અને આગળ શેર તરફ જવાનું છે, જ્યાં મિત્રો અત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને સાથે દાન બાપુ પણ આવી ગયા છે. તો આપણે બાપુના પણ દર્શન કરીશું. તો મિત્રો આપણે મંદિરની સામેની બાજુથી શેર તરફ જઈએ અને મિત્રો આગળ દાદાના દર્શન કરતા જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ શેડ નીચેના બાજુ શિવ બાપુની ગાડી પડી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો હવે આગળ આપણે દાન બાપુના દર્શન કરવાના છે મિત્રો. તો હજી વિડીયોમાં બના રહીજો. સાથે અત્યારે સાંજે સોમવારે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે અહીં, જેનું બોર્ડ લગાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા. અને આ બાજુ કેમ્પ પણ ચાલી રહ્યો છે અને અત્યારે દાન બાપુ આપણી સામે જ બેઠા છે, તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો દાન બાપુની હાજરી સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ બાપુ દાદાના સાનિધ્યમાં જ હોય છે. અને આજે સોમવારે સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવે છે, તેનું સંબોધન પણ થોડી વાર બાદ થશે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં સોમવારે સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. સાથે જ તેમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે. થોડી વાર બાદ પ્રસાદની પણ વ્યવસ્થા થશે મિત્રો. ત્યારબાદ દાન બાપુની જાહેર સભા થશે, જેમાં આજે ઘણા લોકો વ્યસન મુક્તિ માટે, કોઈ દવાખાના કામ માટે આવતા હોય તેનું સંબોધન પણ થશે મિત્રો. તો મિત્રો હવે પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. તે કાઉન્ટર સ્વયંસેવકો ગોઠવાઈ રહ્યા છે મિત્રો. અત્યારે અહીં મચ્છરીનો બહુ ત્રાસ છે, એટલે લાઇટ થોડી વાર માટે બંધ કરવામાં આવશે, તો તમે જોઈ રહ્યા છો. અને લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે મિત્રો આ બાજુ. તો મિત્રો આજે આપણે સોમવારે આરતી દર્શન કર્યા, ત્યારબાદ આપણે સવારે આરતીનો પણ બ્લોગ આવી છે, એના માટે આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરી મળીશું આવતીકાલે મંગળવારના બ્લોગ સાથે. જ્યાં સુધી જય દાદા, જય માતાજી.